આપણે દ્વારકા પૂગી ગયા છીએ અને જો ભાઈ મંદિરનો દરવાજા છે ને 9 વાગે ખુલે કૃષ્ણ ભગવાનના. તો ફાઇનલ મંદિર દર્શન માટે ચાલુ થઈ ગયા છે અત્યારે 9 વાગે. અમે વહેલા પહોંચી ગયા હતા એટલે ઘડીક વાર તો બધા છે ને મમ્મીને બધા છે ને ગયા દર્શન કરવા. બધા બેગ ને બધું રાખવું પડે, લાઈન ને બહુ હતી એટલે ભાઈ જો રૂક્ષ્મણી માતાના મંદિર આવી ગયા છીએ ફાઇનલી. તો જો ભાઈ આ છે મંદિર માતાજીનું. જો વડલો આવેલો છે, જોઈ લો. ફાઇનલી 2 વાગી ગયા છે ને જમવાનો વારો આવી ગયો છે. જો બધા જમવા માટે બેસી ગયા છીએ અને જો ફાઇનલી ગોપી તળાવ પૂગી ગયા છીએ અને જો અમે બધા મમરા લઈ આવ્યા છીએ કે માછલીઓને ખવડાવ જાય. બધા વેચાતા હતા આપણે 2 જબલા ઉપાડી લીધા છે. કાંઈ એટલા બધા આવતા નથી, બધા નાખતા હોય કેટલાક ખાઈ. બિચારો મસ્ત મજાના કૃષ્ણ ભગવાનના વાઘા ને શણગાર ને બધું મળે છે ને. તો જો અમે શોપિંગ કરી છે સરસ મજાની, જોરદાર શોપ છે. જો મસ્ત મસ્ત શોપિંગ કરવાની મજા આવી ગઈ છે. આજે અમે કાનુડા જોવો તમે ખાલી. ફાઇનલી જો આપણે નાગેશ્વર મહાદેવ મંદિરે પણ પૂગી ગયા છીએ. આજ બહુ વહેલા ફટાફટ અમારે આવે છે. તો આ વખતે ફટાફટ ધામ આવી જાય છે. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને. તો કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. અમે પણ મસ્ત મજામાં છીએ. તો જો મસ્ત મજાના રેડી થઈ ગયા છીએ અને વાગ્યા છે કેટલા જો 4:30 વાગવા આવ્યા છે સવારના. અમે બધા 2 વાગ્યાના ઉઠી ગયા છીએ, 2:30 વાગ્યાના ઉઠી ગયા છીએ. મસ્ત મજાનું બધાએ નાહી લીધું છે, દીવાબત્તી કરીને તૈયાર થઈ ગયા છે. જો આપણે વાતો કરતા હતા ને ક્યારના ફરવા જવાની, ફાઇનલી આજે આઘું ફરવા જવાનું છે. ક્યાં જવાનું છે ને એ બ્લોગ સરપ્રાઈઝ પૂગી જાય ને પછી આપણે કહેવું કે ક્યાં જઈએ છીએ. તો જો તમને ખબર હોય ને ક્યાં જતા હોય તો તમે કોમેન્ટ કરી દેજો વ્લોગ ચાલુ થાય ને ત્યાં. બાકી વ્લોગમાં કન્ટિન્યુ બનાવે છે. દીદી આવીને હોય કે ડોકો કાઢી ભાવે કે જો આ વીમટમાંથી કપડાં લીધા ને એ છે. જો આપણે ઘણા ટાઈમ પહેલા શું કહેવાય, પેલા હાફ સ્લીવના શર્ટ પહેરતા હોય, પછી ફૂલ સ્લીવના પહેરતા, પછી હાફ સ્લીવના કોઈ પહેર્યા જ નથી. ઘણા ટાઈમ પછી આપણે હાફ સ્લીવનો શર્ટ લીધો હે ભાઈ, કેવો લાગે જોરદાર લાગે છે. પહેલી વાર પહેર્યા થઈ ગયા છે. ભાઈને ફોન કરી દીધો, હમણાં આવે છે. જસ્ટ નીકળવાનું છે. મેં હે ને આજે પહેલી વાર બંગડી પહેરી છે કુર્તી આવી. નકર ઘડિયાળ બ્રેસલેટ એવું જ કાંઈક પહેરતા હોય. અને આપણે જો આ બેગ લીધું છે ને આજે એ લઈ જવાનું છે. જો આપણે કીધું ને ઈચ્છા હતી મને એવું બેગ લેવાની. ફાઇનલી આપણે આવી ગયું છે ને બધા રેડી થઈ ગયા છે. અને જો આપણે બપોરનું જમવા માટે કાલે રાત્રે થેપલાય બનાવી નાખ્યા હતા, થેપલા અને છૂંદો અને બધું. તો એની પણ આપણે જો આ બેગ ભરીને રેડી કરી દીધી છે. તો હાલો હવે વ્લોગમાં આગળ કન્ટિન્યુ બન્યા રહેજો. આજે તો બહુ મજા આવવાની છે. તો જો 6 વાગી ગયા છે અને અમે રસ્તામાં જઈએ છીએ તો ઝાકર કેટલો આવ્યો છે. આગળનું કાંઈ દેખાતું જ નથી, ખાલી વ્હાઈટ દેખાય એટલો ઝાકર છે. જો બધું આ કાચે આછો થઈ ગયો છે, એમાંય કાંઈ નથી દેખાતું. આગળ રસ્તામાં કંઈ દેખાતું જ નથી, ખાલી વ્હાઈટ દેખાય એટલો ઝાકર આવ્યો છે. તો જો મસ્ત મજાના સુરત દાદા ઉગી ગયા છે અને આ વ્યૂનો હું ક્યારની રાહ જોતી હતી. જો કેટલું મસ્ત વાતાવરણ છે, કેવો મસ્ત સુરત દાદા દેખાય છે. રોજ મોડા ઉઠતા હોય ને આવો વ્યૂ આપણને જોવા ન મળે. મસ્ત દેખાય. ઘરેથી નીકળાને એને અંજવારું થઈ ગયું છે અને અડધે પૂગી ગયા છીએ ફાઇનલી. જો બધાને વોશરૂમ જવું છે ને તો ગાડી ઊભી રખાવી છે. તો જો બધા જાય છે વોશરૂમ ને આપણે જો પોરબંદરવાળો રસ્તો છે તમને આઈડિયા આવી ગયો છે કે અમે ક્યાં જઈએ છીએ. અને પાછળ પવનચક્કી જો ફરે મસ્ત મોટી હજી હમણાં જ અંજવારું થયું છે. 6:30 પોણા 7 જેવું વાગવા આવ્યો છે ને બધાય સૂઈ ગયા હતા, વાડે વિખાઈ ગયા છે. જો તો જો આ બધા તો આવી ગયા છે. મસ્ત એસી વાળી ટ્રાવેલર છે ને તો એટલી ઓલી ઠંડી લાગતી હતી ને આમાં બધા એસી બંધ કરી દીધી. હવે આવે નીંદર કોઈને હર્ષિત તો હું તો જ નથી, હું નથી હોતી ને હર્ષિત નથી હોતો, બાકી બધા સૂઈ ગયા હતા. અમને કઈ નીંદર આવતી નહોતી. પવનચક્કી જોઈ, પવનચક્કી મસ્ત ફરે. દ્વારકા પવનચક્કી બહુ જોવા મળે વધુ. ઝાકર એટલો આવ્યો હતો ને તો બહુ એકદમ વ્હાઈટ વરસાદ આવતો હોય ને કઈ દેખાતું ન હોય ને એ રીતે 3 વાગ્યાના ઉઠ્યા હતા ને બધા નીંદરમાં હોઈ ગયા હતા.
બધા ઘડીક ઉતરી વાર ઉઠી washroom માટે જાય અમારે છે સ્ટોપ રાખ્યો તો તો બધા જાય બે છે બેન થાકી ગયા ને એટલે ઘડીક આમ નીચે ઉતરે તો આમ થોડાક થાય ઓલું આમ એકદમ બે બેન આમ શરીર હું તો અકળાઈ જાય સ્પેશિયલ આપણું. વ્લોગ લેવા જ નીચે ઉતરીને કે મને ઉતરવાની ઈચ્છા નથી હાલો મસ્ત ઊભા રહ્યા છીએ ને તો વ્લોગ લઈએ થોડો બાકી તો બધા સૂઈ ગયા હતા 4:30 વાગ્યા શું કરે અમે અંધારામાં હા. કોઈ વાતું ન કરે એવા ટાણામાં તો જો કેટલી મસ્ત પવન ચક્કી ફરે છે જો. તો જો ફાઇનલી આપણે દ્વારકા પહોંચી ગયા છીએ તો જો મંદિરે આવી ગયું છે દીદી મોઢું જાય તો આવી જાય તોય આ વખતે આપણને ઢુકડા ઉતાર્યા હતા બસ કિચન બસ આવી જા એવા નહીં લીધું ને તો નીકળવાનું છે બહાર આપણે દ્વારકા પૂગી ગયા છીએ અને જો ભાઈ મંદિરની દરવાજા છે ને 9 વાગે ખુલે કૃષ્ણ ભગવાનના તો ફાઇનલ મંદિરે દર્શન માટે ચાલુ થઈ ગયા છે અત્યારે 9 વાગે અમે વહેલા પહોંચી ગયા હતા એટલે ઘડીક વાર તો બધા હે ને મમ્મીને બધા હે ને ગયા દર્શન કરવા બધા બેગ ને બધું રાખવું પડે લાઈન ને બહુ હતી એટલા માટે એ બધા દર્શન કરવા ગયા પછી અમે બધું બેગ લઈને ઊભા છે અંજી જાય છે જાઓ દર્શન કરી આવો હા લે આવો હજા જો ભાઈ કૃષ્ણ ભગવાનને ચડાવી છે જો પછી મંદિર ચાલુ થાય 9 વાગે દર્શન ચાલુ થાય છે ઓલી વખતે અમે આવ્યા હતા ને ત્યારે બહુ ભીડ હતી આ વખતે થોડા વહેલા મંદિરે પહોંચી ગયા થોડી ભીડ ઓછી છે થોડી ભીડ તો હોય જો મંદિર દર્શન ચાલુ થઈ ગયા એટલે માણસોની ભક્તિ ભીડ ફૂલ થઈ ગઈ છે ભક્તોની ભાઈ મમ્મીની તો ક્યાંના દર્શન કરવા ગયા ભાઈ મંદિરે પણ હજી ભીડ એટલી બધી ને તો વારો આજે આવ્યો નથી અને જો ભાઈ આપણે આવ્યા હતા ને ત્યારે ધજા બદલે શું કે કૃષ્ણ ભગવાન ઉપર મંદિર ઉપર ચડાવી હતી અને પછી ધજા બદલાવી નાખી છે જોઈ લો લાઈવ ધજા ચડાવતા હતા ને ભાઈ વિડીયોમાં બ્લોગમાં લઈ લઈએ આપણે આવો મોકો તો કોક જ વાર મળે જોઈ લો ભાઈ એ મસ્ત ભગવાનની કૃષ્ણ કનૈયા લાલની ધજા ચડી ગઈ છે મંદિર ઉપર જોઈ લો કરી લો બધા દ્વારકાધીશના દર્શન અંદર તો જો કે મોબાઈલ ને એવું બધું અલાઉડ નથી લઈ જવું એટલે અહીંથી તમે દર્શન કરી શકો અહીંથી એન્ટ્રી ગેટ છે ભાઈ 11 વાગી ગયા છે અને ફાઇનલી દ્વારકાધીશના દર્શન મસ્ત મજાના આપણે કરી લીધા છે બહુ ટ્રાફિક હતું મંદિર ખુલ્યું ને પછી ફૂલ ટ્રાફિક થઈ ગયું હતું મસ્ત દર્શન થઈ ગયા દર્શન કર્યા પછી અમે ગયા તો કલાક 2 કલાક એમાં હોય કે 2 કલાક વાગે વારાફરતી અમે દર્શન કર્યા જો કે અમે 8:30 થયા ને ત્યાં દ્વારકા પહોંચી ગયા હતા ત્યાંથી સીધા આવ્યા છે રૂક્ષ્મણી માતાજીના મંદિર રૂક્ષ્મણી માતાજીનું મંદિર છે ને તો હવે અહીંયા આપણે દર્શન કરી લઈએ હા ત્યારે સીધા બેટ દ્વારકા વહી ગયા હતા અત્યારે મોડું થઈ ગયું મોટી બસ હતી ને ભાઈ કોણ જાણે ઓલા રસ્તા ખબર નહીં આ તો આપણે જાણીતા છે ને તો બધે આપણે કેવું ન પડે કે અહીંયા લઈ લ્યો જો બધે મસ્ત મંદિરે લઈ લઈએ એટલે આપણે બધે દર્શન થઈ જાય તો જેટલા મંદિર આજે તો આડા આવે ને એટલે બધાય આપણે દર્શન કરી જ લેવાના છે ભૂખા થયા હતા ને બધાય તો જો દ્વારકાથી નીકળીને બધા વેફરના પેકેટો તોડી લીધા હતા તો બધાય નાસ્તો કરી લીધો વેફરનો જમવાનું તો જો આપણે ભેગું છે એટલે હવે જ્યારે જમશું ત્યારે પણ હવે મસ્ત આપણે દર્શન કરી લઈએ હાલ ભાઈ જો રૂક્ષ્મણી માતાના મંદિર આવી ગયા છીએ ફાઇનલી તો જો ભાઈ આ છે મંદિર માતાજીનું આ જો વડલો આવેલો છે દ્વારકાથી નીકળીને બધા વેફરના જોઈ લો. પેકેટો તોડી લીધા હતા તો બધાય નાસ્તો કરી લીધો વેફરનો સીધા દ્વારકાથી સીધા રૂક્ષ્મણી માતા દર્શન કરવા આવી ગયા પછી ત્યાંથી જશું આપણે સીધા બેટ દ્વારકા માટે અનલી જો અહીંથી આગળથી વ્લોગ ઉતારે છે ફેસથી અને હું બેક કેમેરામાંથી ઉતારું છું તમને બે વ્લોગમાં બધું જોઈ શકો આરામથી દર્શને કરી શકો આ ચપ્પલ કાઢી નાખો ને હા
ફાઇનલી બેટ દ્વારકા પણ આપણે પહોંચી ગયા છે અને હવે મસ્ત અહીંયા દર્શન થઈ જાય એટલે આપણું દ્વારકા આવવાનું સફળ થઈ જાય. જો મસ્ત મજાના બેટ દ્વારકા પણ દર્શન આપણે થઈ ગયા છે અને તમે બધા ધજાના દર્શન કરી લેજો કેમ કે હવે તો દ્વારે બંધ થઈ ગયા છે, ભગવાનના બપોર થઈ ગયા છે ને અમારે મહાન ધક્કામુક્કીમાં કાંઈ દર્શન થયા છે અને બહુ મસ્ત રીતે દર્શન થઈ ગયા છે. આની પહેલાં તે અમારે દર્શન નહોતા થયા પણ આ વખતે બહુ મસ્ત દર્શન થઈ ગયા છે. હા બધાય દર્શન થઈ ગયા. નાગેશ્વર મહાદેવના થઈ જાય એટલે મસ્ત. તો જો ભીડે એટલી છે. હવે ભૂખ લાગી છે તો જો હવે આપણે જવાનું છે જમવા જ. મસ્ત મજાના કૃષ્ણ ભગવાનના વાઘા ને શણગાર ને બધું મળે છે ને તો જો અમે શોપિંગ કરી છે સરસ મજાની જોરદાર શોપ છે. જો મસ્ત મસ્ત શોપિંગ કરવાની મજા આવી ગઈ છે. આજે અમે કાનુડા જો તમે ખાલી ફાઇનલી 2 વાગી ગયા છે અને જમવાનો વારો આવી ગયો છે અને જો બધા જમવા માટે બેસી ગયા છીએ અને જો બપોરના જમવામાં થેપલા બનાવીને લઈ આવ્યા છીએ. બધા બેસી ગયા જો જમવા. આંટી લીંબુ ભાત ને વડા ને એવું બધું લઈ આવ્યા છે અને અમે થેપલા, છુંદો, લસણવાળી ચટણી ને કેરી ને એવું બધું લઈ આવ્યા છે. મસ્ત વન ભોજન થાય છે. અહીં જો શીતળા માતાનું મંદિર છે ને કે રોડને કાંઠે તો બહાર ગાડી ઊભી રાખીને અહીંયા અમે જમવા માટે આવી ગયા છીએ મંદિરમાં. હાલો બધા જમવા. મસ્ત વન ભોજન થઈ ગયું છે. મસ્ત ઝાડવું હોય ને ઠંડો ઠંડો પવન આવે છે ને આજો અહીંયા આવીને બેસી ગયા. થેપલા નાખ્યા પણ ખાતા નથી જો ખાલી એમને બેઠા હે. હાલો જમી લઈ હવે. તો જો 3 વાગી ગયા છે ને ફાઇનલી આપણે જમીને પાછા ત્યાંથી નીકળી ગયા હતા અને અત્યારે ગોપી તળાવ ઉગ્યા છીએ. ઉગીને ઉતરા છીએ અને હવે આપણે જાવું ગોપી તળાવ જોવા માટે. તડકો હવે લાગે છે. ગોપી તળાવ નો બેટ દ્વારકા દર્શન નો થયા. રુક્ષ્મણી મંદિર વેલા આવી ગયા ઘણું બધું રહી ગયું હતું અમારે જોવાનું. તો હવે જો એ બધું આ વ્લોગમાં છે તો વ્લોગ લાંબો થઈ જાય ને તો 2 ભાગ આવશે વ્લોગના એટલે આખો વ્લોગ કન્ટિન્યુ બધા જોજો. મમ્મી મજા આવે છે ને ફરવાની? મમ્મીને ધ્યાન ને મજા આવે ફરવાની? હા બહુ મજા આવે. થાક લાગે છે? બહુ લાગે છે એટલે તડકો આકરો હે ને બાકી તો મજા જ આવે ને દ્વારકામાં. હા મજા આવે ને તડકોય થોડોક છે ઉનાળામાં આવ્યો એટલે જાય છે હવે. હા હવે ગોપી તળાવ ક્યાં દીદી ઉભા રહ્યો દીદી નથી આવ્યા હજી. બધા જાય હોય ને એટલે વાહામોર હોય ને કેવડી કેવડી બસો આવીશ જો તો કે બાજુથી ક્યાં જવાનું છે એ નથી ખબર આમાં ગોપી તળાવમાં. છાંયો ગોતીને ઊભા રહી. અહીંયા બહુ તડકો લાગે છે અને સુદર્શન છે તો શું કહેવાય હોયો ગયો ને અમારે એક ફોટા પડાણા નહીં. ભૂખ બહુ બધાને લાગી હતી ને તો ઊભા કોઈ રહ્યા નહીં. ગાડી ઊભી જ ન રાખી અમે ફૂલ ઉપર. કાંઈ વાંધો નહીં ફોટા જરૂરી નથી. ભૂખ હતી બહુ લાગી હતી એટલે બધાને જમવું હતું. 2 વાગી ગયા હતા સવારના. આપણે 2 વાગ્યાના ઉઠ્યા હતા. હે તો જો ફાઇનલી ગોપી તળાવ પૂગી ગયા છીએ અને જો અમે બધા મમરા લઈ આવ્યા છીએ કે માછલીઓને ખવડાવવા જાય. બધા વેચાતા હતા આપણે 2 જબલા ઉપાડી લીધા છે. કાંઈ એટલા બધા આવતા નથી. બધા નાખતા હોય કેટલાક ખાય બિચારા. અને એમાં જો બતક તરે છે કેટલી મસ્ત મસ્ત. ગોપીઓ આમાં નાહીતી એવું કહે છે બધા નહીં. મસ્ત છે. આપણે જો ક્યાં બેઠા છીએ પાયર ઉપર બેઠા છીએ અહીંયા. આજે મમરા ઉડાડજો ભાવિક. આમ આઘા થોડાક ઉડાડજો તો કઈક કોઈ ખાય. પિતળા આવ્યા હતા ને ભાઈ જો નાના ગાય માતા વાછેની બધી ઘાસ આપે છે બધા. જો અહીંયા તો કેટલી બધી ગાય છે. જો અહીંયા બધા ઘાસ આપે છે. આપણે આપ્યું છે. આ તો નાની વાછેરી ડાઈ છે પાછી કઈ કરતી નથી. હાથ ફેર નથી કઈ ડાઈ છે. હાલો દર્શન થઈ ગયા આપણે. ફાઇનલી જો આપણે નાગેશ્વર મહાદેવ મંદિરે પણ પૂગી ગયા છીએ. આજ બહુ વહેલા ફટાફટ અમારે આવે છે. આ વખતે ફટાફટ ધામ આવી જાય છે. હાલો મસ્ત મજાના અંદર જઈએ ને દર્શન કરી લઈએ. તો જો આ મસ્ત મજાનું મંદિર છે નાગેશ્વર મહાદેવનું. અહીંયા મસ્ત મજાની મોટી બધી મૂર્તિ છે પણ પહેલાં આપણે દર્શન કરી આવશું પછી ફોટાને એવું પાડશું.
નાગેશ્વર મહાદેવના દર્શન કરી લો બધાએ. મસ્ત મજાના જો અહીંયા દર્શન થાય છે. તો જો અહીંયા એક મોબાઈલ અલાઉડ છે તો બધાને દર્શન કરાવી દઈએ આપણે નાગેશ્વર મહાદેવના. મંદિરનો કેટલું મસ્ત રિનોવેશનનું કામ હાલે છે જો. શનિદેવનું મંદિર છે. બધા જો દર્શન કર્યા આપણે મહાદેવ નાગેશ્વર મહાદેવના દર્શન કરી લીધા છે. અને અહીંયા જો બધા નાગ દેવતાઓના બધા જો છે બધા મૂર્તિને એવું બધું છે ભાઈ એના દર્શન કરી લીધા છે. પછી અહીંયા અખંડ શું કહે ધૂણો હોય ને એને ભસ્મ હોય ને એ લગાવીને દર્શને કરી લીધા છે. અને જો ફોટા પડાવવાના છે મહાદેવની હાથ પર શું કહે મૂર્તિ પાસે. મસ્ત એકદમ વાતાવરણ છે ભાઈ કટે ને એવું. તો જો કેવી મસ્ત મજાની માછલી છે આમાં તળાવમાં. ચોખ્ખી દેખાય છે. પાણી છે દોરું છે ને એટલે ઓછી દેખાય છે. શ્વાસ લેજો ભાઈ કે ઉપર આવે ને એવું. હા. તો જો રાત થઈ ગઈ છે અને ફાઇનલી એક સારી હોટલ ભાયરી છે ને તો જો અહીંયા રોકાઈ ગયા છીએ અને જમી પણ લીધું છે બધાએ અને બધાય થાકી ગયા છે. અડધા તો જમવા ઉતરા જ નથી કે અમારે કાંઈ ખાવું જ નથી. રોંઢે નાસ્તો કરી લીધો હતો ને તો એમાં જ બધાને પેટ ભરાઈ ગયા છે. તો જો ગુજરાતી હતું તો આપણે એક રોટલી ખાઈ લીધી છે, બાકી થોડીક ખીચડી ખાઈ લીધી છે. તો જો મસ્ત મજાનું જમી લીધું છે અને હવે ફાઇનલી ઘર કાંઈ બહુ આઘું નથી એટલે જો હવે ફાઇનલી ઘરે જવાનું છે. એના બે બેન ભાઈ સોડા પીવા જાય છે. જો દીદીને હજી આલેસ ઉલેસ જેવું થાય છે એટલે. તો ચાલો આજના વ્લોગને આપણે અહીંયા જ એન્ડ કરી દઈશું. તો જો તમને બધાને અમારા વ્લોગ પસંદ આવતા હોય તો અમારા વિડીયોને લાઇક શેર એન્ડ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. કાલે મળશું નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ ને બાય બાય. આજ બેટરી બધાની લો થઈ ગઈ છે હવે.